સામાન્ય રીતે મિત્રો દર વર્ષે હવે પછી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયના સમાચારો શરૂ થઈ જતા હોય છે। અત્યારે મિત્રો હજુ પણ ગુજરાત રાજ્યમાંથી કોઈ વિસ્તારમાંથી મિત્રો હજુ પણ સૂકા પવનો છે એ અત્યારે મિત્રો ઉત્તરીય પવનો ફૂંકાવાતા હોય તેવા સમાચાર અત્યારે નથી મળી રહ્યા। આ વર્ષ 2024નું આ ચોમાસું લાંબુ ચાલે ને જેને જોતા હજુ મિત્રો ભૂર પવનો ફૂંકાવાના બદલે તો બીજી તરફ ઉલટવાનું બંગાળની ખાડીમાં નવું એક મજબૂત એવું ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે। અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરની અંદર મિત્રો ભયંકર યાગી વાવાઝોડું બન્યું હતું, જેના નબળા પડેલા અવશેષો અત્યારે ભારતના વાતાવરણમાં આવી મિત્રો હવે ફરી ડિપ્રેશનના ફોર્મમાં બંગાળની ખાડીમાંથી પોતાના ભેજ ખેંચીને બની રહ્યું છે મજબૂત। અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે બંગાળના ખાડીના જે વિસ્તારો છે સાથે સાથે બાંગ્લાદેશના જે લાગુ વિસ્તાર છે, પશ્ચિમી કાંઠાના ભાગો છે, આ મજબૂત ડિપ્રેશન તૈયાર થઈ ગયું છે। તમે સેટેલાઇટ પરથી જોઈ શકો છો કે મિત્રો ચક્રવાતની જેમ પોતાની આંખમાંથી વાદળોનું અત્યારે કરી રહ્યા છે ભ્રમણ। સાથે મિત્રો અત્યારે સિસ્ટમ સર્જાવાના કારણે તમે જે રીતે જોઈ શકો છો કે આગામી કલાકોમાં હજુ પણ આ સિસ્ટમ મિત્રો પૂર્વીય ભારતના ભાગોથી મધ્ય દેશ તરફ મિત્રો છે તે આગળ વધી શકે છે, સંભાવના છે તેવી। તો બીજી તરફ મિત્રો આજે થઈ છે 14મી સપ્ટેમ્બર અને શનિવાર થયો છે। જાણી લો કે મિત્રો રાજ્યમાં અત્યારે કોઈ પણ હાઈ લેવલ ઉપરનું ભેજનું પ્રમાણ રાજ્યના અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, જેને જોતા મિત્રો અત્યારે અમુક વિસ્તારોની અંદર ધોધમાર મંડાણી વરસાદની શક્યતાઓ વધી રહી છે। તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદની આગાહી છે, તો બીજી તરફ ડિપ્રેશન વરસાદની સિસ્ટમ આવનારા દિવસોમાં ક્યારે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે અને ગુજરાત રાજ્યની અંદર ક્યારે મિત્રો ભારે તો અતિ ભારે વરસાદ આવશે। કારણ કે મિત્રો હજુ સપ્ટેમ્બર મહિનાનો અંતર ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહી શકે છે। હજુ ચોમાસું મિત્રો વિદાયના મોડમાં નથી। અને મિત્રો બીજી તરફ આપણે જાણીશું તો હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાયને લઈને અનુમાન જે બતાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પણ અત્યારે મિત્રો નક્ષત્રોને આધારે આગાહી કરે છે, જેમાં મિત્રો આપણે જાણીશું તો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી સાથે અન્ય આગાહીકારોની આગાહી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મેળવશું। એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી પણ જોતા રહેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર 700 HP લેવલના જે પવનો છે ફૂંકાઈ રહ્યા છે, સાથે મિત્રો અત્યારે મિડ ઉપરના લેવલો છે એ પણ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એમાં આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની છૂટા છવાયેલી આગાહી છે તે અત્યારે રહેલી છે। સાથે મિત્રો અત્યારે આપણે વધારે જાણીએ તો મિત્રો ગઈકાલે અમદાવાદમાં મોડી સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ અને બફારા બાદ શરૂ થયો હતો। ભાવનગરમાં પણ અમુક પંથકોમાં જોવા મળ્યો હતો વરસાદ। તો દક્ષિણ ગુજરાતમાં પણ અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા ભારે વરસાદ પડ્યા હતા। સાથે અંબાલાલ પટેલે પણ 13 તારીખ પછી રાજ્યના છૂટા છવાયેલા વિસ્તારની અંદર વરસાદની આગાહી કરેલી છે, જેને જોતા આજે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે એ જાણીએ। એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારમાં જે મિત્રો અત્યારે ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે, જેના કારણે ભારતના કયા ભાગોની અંદર ભારતીય મોસમ વિભાગ આજે ભારે વરસાદને લઈને એલર્ટ અને ગુજરાતના કયા જિલ્લાઓમાં આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે। સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોનો વરસાદનો એલર્ટને લઈને મિત્રો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે મિત્રો બાંગ્લાદેશ કાંઠાના વિસ્તારોમાં પણ સક્રિય બનેલી ડિપ્રેશન વરસાદની સિસ્ટમોની અસરના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના 2 રાજ્યોની અંદર આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ લાગી ગયેલું જોવા મળ્યું છે। તો બીજી તરફ મિત્રો પશ્ચિમી ભારતના અન્ય રાજ્યો મિઝોરમ, મેઘાલયના લાગુ વિસ્તાર છે, અરુણાચલ પ્રદેશ છે, સાથે બિહાર, છત્તીસગઢ લાગુના વિસ્તારો છે તે આજે ભારે વરસાદને લઈને ચેતવણી છે એ અત્યારે દર્શાવવામાં
આવી રહી છે। આ જ કારણે મિત્રો બાકીના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં આજે ઘટાડો થઈ શકે છે, કારણ કે તમે જોઈ શકો છો કે એન્ટી સાયક્લોન પાકિસ્તાનના ભાગો પર રચાયું અને જેના ભાગરૂપે મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગોમાં છે તે અત્યારે મિત્રો આ પવનો ફૂંકાઈ રહ્યા છે। આપણા ગુજરાતની અંદર પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ કોઈ પણ અત્યારે ભાગોમાં વરસાદને ભારે વોર્નિંગ આપવામાં નથી આવેલી, પરંતુ અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં આજે વરસાદ ખાબકવા અંગે શક્યતા છે। ગુજરાતમાં વધી રહી છે મિત્રો। આ સાથે જ 15મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં વરસાદની ગતિવિધિ આગાહીનો મેપ અત્યારે દર્શાવવામાં આવ્યો છે, જેમાં ડિપ્રેશનની વધારે અસરો ગુજરાતમાં આવતીકાલે સિસ્ટમ છે એ પશ્ચિમ બંગાળ અને મિત્રો અત્યારે જે રીતે જોઈ શકો છો કે આ વિસ્તારો તરફ અત્યારે ધકેલાય અને મિત્રો ઝારખંડના ભાગોમાં આવતીકાલે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો આ સાથે બિહાર, છત્તીસગઢ, ઓડિશા સાથે એમના વિસ્તારો છે, ઉત્તર ભારતના વિસ્તારો છે, મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશના ભાગોમાં મિત્રો ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। 14 તારીખ બાદ પણ મિત્રો 16મી તારીખના રોજ પણ મેપ છે તે અત્યારે દર્શાવવામાં આવ્યો છે, જે અત્યારે તમે જોઈ શકો છો કે ડિપ્રેશન બાંગ્લાદેશના કાંઠાના ભાગોમાં હોઈ શકે છે। આવનારી કલાકોમાં મિત્રો તે દિવસે ઝારખંડના ભાગો હોય, પશ્ચિમ બંગાળના ભાગોથી ઓડિશાના ભાગોની અંદર મધ્યપ્રદેશ સુધી લંબાશે, જેમના કારણે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને 16મી તારીખના રોજ મધ્યપ્રદેશના ભાગોના તમામ વિસ્તારો હોય, છત્તીસગઢ, ઓડિશાના લાગુ વિસ્તાર હોય, સાથે બિહારના લાગુ વિસ્તાર હોય, ઝારખંડના ભાગો હોય, જેમાં મિત્રો છત્તીસગઢ ઓરેન્જ એલર્ટ, તો બાકીના રાજ્યો છે તેમાં પણ અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે। હવામાન વિભાગે જાહેર કરી દીધી છે અત્યારે આગાહી। આ રીતે મિત્રો રાજ્યની અંદર જો વાત રહી તો મિત્રો 17 તારીખના દરમિયાન પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મધ્ય ભારતના ભાગો ઉપર આવે અને મિત્રો 18મી તારીખના રોજ અને 19મી તારીખના રોજ પણ મિત્રો આ સિસ્ટમ વધારે મજબૂત બને અને મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર, રાજસ્થાનના લાગુ વિસ્તાર, ગુજરાતના મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર, ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમના કારણે 18 અથવા તો 19 તારીખ બાદ વરસાદનું જોર ઘણા વિસ્તારોમાં વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે મિત્રો હવે ખાસ કરીને હવામાન વિભાગે પણ મેપનમાં લાંબા સમય પછી હવે આગાહી છે તે મધ્યપ્રદેશના ભાગોમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદને લઈને મિત્રો અત્યારે છે તે આગાહી યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે। તો બીજી તરફ મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે આ સિસ્ટમની ડિપ્રેશનનું લોકેશન છે એ બતાવવામાં આવ્યું છે, એમની ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો બાંગ્લાદેશના એ લાગુ વિસ્તારો છે, પશ્ચિમ બંગાળના જે કાંઠાના વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે મિત્રો તીવ્ર રીતે પોતાના વાદળો આજુબાજુના વિસ્તારોમાં છે તે જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આગામી કલાકોની અંદર જે ભારતીય હવામાન વિભાગે મિત્રો આ વરસાદને લઈને ટ્રેક અનુમાન દર્શાવવામાં આવ્યું છે તેમના ઉપર નજર કરીએ તો મિત્રો આ સિસ્ટમ મ્યાનમારના વિસ્તારો ઉપરથી ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારો ઉપર આવી કે પછી મિત્રો ત્યાર પછી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ જશે। આ સિસ્ટમ હજુ પણ ગુજરાતમાં બને અને તેની સંભાવના છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો બાંગ્લાદેશના વિસ્તાર પરથી હવે આગળ વધીને મિત્રો પશ્ચિમ બંગાળના ભાગો હોય, પશ્ચિમ બંગાળના ભાગો પરથી મિત્રો ઝારખંડના ભાગો તરફ આવે તેવી સંભાવના છે તે અત્યારે જોવા મળી રહી છે। હજુ પણ મિત્રો સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ મજબૂત થાય અને તેવી સંભાવના, જેમના કારણે મિત્રો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢના ભાગો હોય અત્યંત ભારે વરસાદ આગામી 2 થી 3 દિવસમાં ખાબકે તેવી સંભાવના અત્યારે દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે આગામી કલાકોમાં પશ્ચિમની દિશા તરફ આગળ વધતું મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર સુધી પહોંચેલી તેવી સંભાવના જોવા મળશે, જેમના કારણે મિત્રો અત્યારે વરસાદને લઈને મિત્રો અત્યારે કયા વિસ્તારમાં કેવું વરસાદનું એલર્ટ રહેશે તેમના વિશે નજર કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે મિત્રો 14મી સપ્ટેમ્બર અને મિત્રો શનિવાર છે અને મિત્રો ખાસ કરીને જાણી લો કે રાજ્યના કયા ભાગોમાં આજે વરસાદ જોવા મળી શકે છે। આગાહી મિત્રો સૌથી પહેલાં તો મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતનો નકશો છે એ દર્શાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગો હોય, જેમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે મિત્રો હજુ પણ ભેજ છે એ અત્યારે ખેંચાયેલા જોવા મળશે। હાઈ લેવલ ઉપર ભેજનું પ્રમાણ છે તે વધતું જોવા મળી શકે છે, જેમના ભાગરૂપે મિત્રો બપોર પછી અને સાંજ અને રાત્રિના સમયગાળા સુધી રાજ્યના અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા
મળી શકે છે આગાહી, જેમાં મિત્રો સૌથી પહેલાં તો મિત્રો આપણે વરસાદની આગાહી પ્રમાણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય હળવાથી મધ્યમ વરસાદ સુધીના વરસાદની આગાહી રહેલી છે. આગાહીમાં મિત્રો જેમાં પણ મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ છે એમાં વાત કરીએ તો મિત્રો વલસાડ ડાંગર લાગુ વિસ્તાર છે, આહવા લાગુ વિસ્તાર છે, તાપી વ્યારા લાગુ વિસ્તાર છે, નવસારી, તો મિત્રો સુરતમાં પણ અત્યારે તાપી લાગુ વિસ્તાર હોય, નવસારી બારડોલી પંથકોની અંદરથી લઈને મિત્રો ભરૂચના વિસ્તારો હોય, નર્મદા હોય, વડોદરાથી લઈને છોટા ઉદેપુર પંચમહાલ સુધીના પંથકો હોય, જેમાં મિત્રો આજે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની સંભાવના છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે મિત્રો ભાવનગર જિલ્લામાં વરસાદને લઈને અત્યારે છે તે બીજી તરફ આગાહી દર્શાવાઈ છે. ભાવનગર બોટાદ વચ્ચેના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ આજે સાંજ દરમિયાન અને મોડી સાંજ દરમિયાન જોવા મળી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બોટાદ લાગુ વિસ્તાર છે, ગઢડા લાગુ વિસ્તાર છે, સાથે ભાવનગર, મહુવા, તળાજાથી લઈને મિત્રો અત્યારે જે વાત રહી તો ખાસ કરીને મિત્રો આ વિસ્તારો છે મંડાણી વરસાદ છે એ ખાબકેલો જોવા મળે છે. ગાજવીજ સાથે મિત્રો કાળા ડિબાંગ વાદળો વચ્ચે છે તે અત્યારે વરસાદની શક્યતા વધી રહેલી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં જેમાં મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર લાગુ વિસ્તારથી લઈને રાજકોટમાં પણ અત્યારે છૂટાછવાયેલા વિસ્તારો હોય ત્યાં વરસાદની ગતિવિધિ છે એ વધી શકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. અને મિત્રો હવે ઓફ સ્ટોપ પણ સક્રિય છે અને નબળો છે, પરંતુ મિત્રો હવે વરસાદને લઈને અત્યારે નબળા ઓફ સ્ટોપ છે એ 700 HPના લેવલ ઉપરના જે જળવાયેલા છે એ ભેજનું પ્રમાણ છે હવે મિત્રો ગુજરાતની અંદર એટલા રાજ્યોમાં છે એ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો ગઈકાલે પણ મહેસાણાના ઉજા હોય, પશ્ચિમ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, અમદાવાદના કેટલાક ભાગો છે તેમાં અત્યારે રાત્રિ દરમિયાન પણ કાલે વરસાદ નોંધાયો હતો. અને આજે પણ મિત્રો મહેસાણા, સાબરકાંઠા, રાજસ્થાન લાગુના જે સરહદી વિસ્તાર છે, અમદાવાદ લાગુ વિસ્તાર છે, ગાંધીનગર, ખાસ કરીને મિત્રો આણંદમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણથી લઈને હળવાથી અમુક વિસ્તારમાં મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેલી છે. તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ દરમિયાન પણ હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ છે. તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારો જેમ કે મિત્રો વરસાદની તીવ્રતા 12 વાગ્યા સુધી રાત્રિના દરમિયાન મિત્રો જોવા મળશે અને ગોધરા લાગુ વિસ્તાર છે, અરવલ્લી વિસ્તાર હોય, સાથે ભરૂચના, સુરતના લાગુ વિસ્તાર છે, પંથકો છે, સારા વરસાદના સંકેતો છે તે હવે મળી શકે છે. આ પછી મિત્રો વાત રહી તો હવે પછી દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે જેમાં આજે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી જો કોઈ ભારે વરસાદની સંભાવના છે એ નથી, પરંતુ મિત્રો અત્યારે રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયેલા વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ સુધીની વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતથી લઈને મિત્રો વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે. બાકીના અન્ય વિસ્તારોમાં મિત્રો વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ તરફથી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આગાહી. સાથે મિત્રો તે તમે જોઈ શકો છો કે હવે પછી આપણે ચોમાસાની વિદાયને લઈને પણ ભારતીય હવામાન વિભાગ તરફથી જે મિત્રો અનુમાન જાહેર કરવામાં આવ્યું છે એ જાણીશું. તો મિત્રો હવે પછી તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે તારીખ તમે જોઈ શકો છો કે ગુજરાતમાંથી 20 સપ્ટેમ્બર આજુબાજુ છે એ ચોમાસાની વિદાય શરૂ થઈ રહી છે, પરંતુ મિત્રો દર વર્ષે આ પેટર્ન છે એ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આ વર્ષે ચોમાસું છે એ મોડું વિદાય લે, પણ મિત્રો અત્યારે હવામાન વિભાગે પણ જાહેર કર્યું છે કે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે રાજસ્થાનના ભાગો છે એ ખાસ કરીને મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ, જેમાં મિત્રો ચોમાસાના વિદાયને લઈને અત્યારે છે તે અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવતી હોય છે, સંભાવના પણ અત્યારે વ્યક્ત કરવામાં આવતી હોય છે. એમના ભાગરૂપે મિત્રો 25થી લઈને 29 સપ્ટેમ્બરની આજુબાજુ રાજસ્થાનના ભાગો પરથી આ વર્ષે ચોમાસું છે એ વિદાય લે અને ગુજરાતમાંથી ગમે ત્યારે આ વિદાય લઈ શકે છે. કચ્છના ભાગો પરથી પણ મિત્રો હવે જોઈ શકો છો કે અન્ય વિસ્તારોની અંદર હવે ચોમાસાની વિદાયને લઈને નકશા દર્શાવવામાં આવતા હોય છે. ઓક્ટોબર મહિનાની અંદર પણ મિત્રો તારીખ 5મી તારીખની આજુબાજુ પણ ચોમાસાની વિદાયની શરૂઆત છે એ થતી હોય છે. ત્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને હવે પછી હવામાન નિષ્ણાંતો તરફથી તારીખો કરતાં પણ મોડું ચોમાસું છે એ આ વર્ષે વિદાય લે તેવી પણ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. અને એના ભાગરૂપે મિત્રો અત્યારે ખાસ કરીને રાજ્યમાં તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રથી લઈને મિત્રો મહારાષ્ટ્રમાં છે તે 8થી લઈને 6 તારીખની વચ્ચે છે તે ચોમાસું વિદાય લઈ શકે છે. એમાં પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એવી પણ અત્યારે માહિતી મળી રહી છે. અને મિત્રો હવે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે હવે પછી મિત્રો આપણે ફિશર મેપ વોર્નિંગ ગ્રાફ છે એ દર્શાવવામાં આવ્યું છે, તેમના ઉપર નજર કરીએ તો મિત્રો એમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિને લઈને બંગાળની ખાડીમાં, એમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે કાંઠાના ભાગો છે ત્યાં માછીમારોને હવે હવામાન વિભાગે છે એ ભારે પવનો ફૂંકાવાના કારણે દરિયો ન ખેડવા માટે છે તે સૂચના આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે મિત્રો હવે
14મી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આજ રોજ બાંગ્લાદેશ અને ઓડિશાના છત્તીસગઢના લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે પવનો ફૂંકાવાની સંભાવના રહેશે, જેમાં મિત્રો જે વિસ્તારમાં ઘાટા ગ્રે કલરના ઓલા છે જે કલર દર્શાવવામાં આવ્યા છે પંથકો છે તે બંગાળની ખાડીમાં દર્શાવવામાં આવ્યા છે, ત્યાં મિત્રો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના છે તે તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળી શકે છે। અને મિત્રો હવે જો વાત રહી તો મિત્રો હવે તમે જે રીતે જોઈ શકો છો કે માછીમારો માટે પણ બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે। દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોની આગાહી, જેમાં મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને મિત્રો જૂનાગઢના મોહનભાઈ દળસાણીયાએ પણ આગાહી છે તે આજે આપી છે। અને મિત્રો અત્યારે ચોમાસાની વિદાયને લઈને મિત્રો આગોતરા નક્ષત્રોના પ્રારંભને લઈને મિત્રો હાથિયા નક્ષત્રના વાહન સાથે નક્ષત્રની અંદર મિત્રો કહેવામાં આવે છે કે જો આ વર્ષે ઓતરા તો એનું ધન ન ખાય કૂતરા, એટલે કે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે જો આ રાજ્યની અંદર મિત્રો 13 તારીખથી છે તે બસેલા નક્ષત્ર છે એમના અંદર ભડલી વાક્યો છે એ વાદળના ફેરવવામાં વધારે છે તે આગાહી કરતાં જણાવે છે, જેમાં મિત્રો આ વર્ષે ચોમાસાની અંદર સૌરાષ્ટ્રની અંદર કૂતરા છે એ પણ નક્ષત્ર છે એ મિત્રો અત્યારે છે તેમની સંભાવના છે। અને મિત્રો અત્યારે આ પાકો પણ કૂતરા નથી ખાતા અને ખાસ કરીને વાતાવરણમાં ઊભું થયું છે, જેમની અંદર મિત્રો હવે 20 તારીખની આસપાસ તે કેવી સંભાવના રહેશે તે વ્યક્ત કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના, પૂર્વ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે ત્યાં બંગાળની ખાડીમાં રચાયેલા સિસ્ટમના ભાગરૂપે 20 તારીખની આજુબાજુ છે તે મિત્રો સંભાવના છે વરસાદની આગાહી, જેમાં મિત્રો પણ બનાસકાંઠાથી લઈને અત્યારે મિત્રો મધ્યપ્રદેશના ભાગો ઉપર આ સિસ્ટમ છે તે આવીને નબળી પડેલી હોય તેવી સંભાવના સંજોગ જોવા મળી રહ્યા છે। વ્યક્ત કરવામાં આવી છે આગાહી તો 1.5 ઇંચ વરસાદ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં કાયદેસર મિત્રો છે તે વરસાદ પડી શકે છે અને મિત્રો 2 થી 3 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે। અને એક બાજુ મિત્રો હાથિયા નક્ષત્રને લઈને પણ અત્યારે છે એ આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે મિત્રો આ વરસાદને લઈને અત્યારે છે તે અલગ અલગ હવામાન નિષ્ણાતો દ્વારા છે તે વરસાદની આગાહી છે તે અત્યારે રજૂઆત કરવામાં આવતી હોય છે, વરસાદ ક્યારે પડશે એમને લઈને પણ આગાહી દર્શાવવામાં આવતી હોય છે। અને મિત્રો આ વર્ષે સારા એવા વરસાદની આગાહી છે એ પણ પડી શકે છે, એટલે કે મિત્રો હવે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, ઘટાડો થઈ શકે છે, એ રીતની પણ આગાહી છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો હાથિયા નક્ષત્રનો પ્રારંભ છે એ અત્યારે હાથીના નક્ષત્રમાં આ વખતે ભારે વરસાદની સંભાવના રહેશે અને તેવી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ મિત્રો હવે વરસાદને લઈને તેઓએ એવી પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો હવે બીજી તરફ આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં મિત્રો અંબાલાલ પટેલના આધારે હવે મિત્રો 18મી તારીખથી લઈને 21મી તારીખ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે એ અનુસાર 18મીથી લઈને 21મી તારીખ વચ્ચે પૂર્વ ગુજરાતમાં છે તે ભાગો હોય તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને જેમાં ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને મિત્રો કચ્છના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 21 તારીખ વચ્ચે મિત્રો અંબાલાલ